કેમ છો યુગભાઈ? મજામાં ટીચર. ચલો કયા ધોરણમાં ભણો છો? ધોરણ બીજું. હા, 1 થી 100 સંખ્યા આવડે છે ને? હા ટીચર. અને સરવાળાના દાખલા, આવડે છે ટીચર. બાદબાકી. હા. તો આજે હું તમારું થોડું મૂલ્યાંકન કરું. હા, જુઓ, હું જે સંખ્યા પૂછું ને એ સંખ્યા તમારે મને કહેવાની. ચાલો જુઓ, આજે છે ને હું તમને પ્રશ્નો પૂછું છું. હા, ચાલો તમારે અહીં જોતું રહેવાનું. 54, 45 અને 90 ત્રણ સંખ્યા. એમાંથી તમારે સૌથી મોટી સંખ્યા કહેવાની. જો ચાલો હું આ મોટા અક્ષરે તમને બતાવું. હા, ચાલો વાંચો તો. 54, 45, 90. હા, એ ત્રણ સંખ્યા પૈકી તમારે મને સૌથી મોટી સંખ્યા કહેવાની અને તમારે તમારી નોટમાં લખવાનું. સરસ, નંબર મારી દીધા ને? ચાલો બેટા, આ ત્રણ માંથી મોટી સંખ્યા કઈ? 90. ચાલો લખી દો. બીજું 64. તમે પણ જાતે વાંચી શકો. 64, 49, 90. હા, એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? આ ત્રણ સંખ્યા વાંચી, એમાંથી નાની સંખ્યા 49. શાબાશ બેટા, લખી દો. બે નંબરનો પ્રશ્ન વાંચો ને બેટા, 2 માં લખવાનું. વેરી ગુડ. ચાલો હવે ત્રીજો પ્રશ્ન છે. જુઓ, 6 અને 8 એનો ઉપયોગ કરી અને તમારે સૌથી મોટી સંખ્યા કઈ બને તે બનાવીને લખવાની છે. ચલો, કયા બે અંકનો ઉપયોગ કરવાનો? 6 અને 8. 8 નો. તો કઈ સંખ્યા બને મોટી બનાવવાની? બે અંકો વાપરવાના. 86, 86. શાબાશ બેટા, લખો. ચાલો હવે ચોથી ખાલી જગ્યા. ચોથો પ્રશ્ન. 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? 3 અને 7. 7 અને 3 નો ઉપયોગ કરવાનો. 30, 7, 37. શાબાશ યુગભાઈ, લખી દો. હવે જુઓ, 2 વખત 4 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? 2 વખત તમારે 4 નો ઉપયોગ કરવાનો. 44. અરે વાહ, લખી દો. ખૂબ સરસ બેટા. ચાલો હવે જુઓ, હવે છે ને હું જે રકમ બોલું એ તમારે મૌખિક ગણીને આપવાનું, કાં તો તમારે લખવાનું. ચાલો હવે જુઓ, તમારે લખવી હોય તો એ રકમ લખતું જવાનું. મારી પાસે 32 રૂપિયા હતા. સાંભળજો હો બેટા, અને લખતું જવાનું. તારે ટીચર કઈ રકમ બોલ્યા? 32. હા, તો લખવા આવે તો લખી દેવાના. 32 લખી દેવાના. હું બોલું ને તરત જ. હવે માહીએ મને બીજા 18 રૂપિયા આપ્યા. તો મારી પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો તમારે શું કરવાનું એ વિચારવાનું અને ગણીને મને જવાબ કહેવાનો. જવાબ આવ્યો. ચાલો ભાઈ, અરે વાહ, ખૂબ સરસ. વેરી ગુડ. તો માહી પાસે કેટલા રૂપિયા થશે? 50. મારી પાસે કેટલા થશે હવે? 50. ચાલો બીજો પ્રશ્ન. જો મૌખિક આવડે તો મૌખિક, ન તો સાંભળીને લખો. ચલો, કૃતિકા પાસે 22 રૂપિયા હતા. હે, અને એની મમ્મી એને 11 રૂપિયા આપ્યા. તો એની પાસે વધે કે ઘટે? વધે. હા, તો કેટલા થાય વધીને તે કહેવાનું. હા, તેત્રીસ. અરે વાહ, કેટલા રૂપિયા થશે? 33. કૃતિકા પાસે. ચાલો હવે બીજો પ્રશ્ન. બહુ વિચારવાનું બેટા. ચાલો, મારી પાસે 72 રૂપિયા હતા અને તેમાંથી મેં 26 રૂપિયાના રમકડા લીધા. કેટલા હતા પહેલા મારી પાસે? 72. હા, હવે મેં 26 રૂપિયાના રમકડા લીધા એટલે મેં વાપર્યા પૈસા. તો હવે કેટલા રૂપિયા રહેશે? શું કરવાનું યુગભાઈ? સરવાળો કે બાદબાકી બેટા? બાદબાકી. અરે વાહ, લખો.
હવે ગણી કહો બેટા. ચાલો કેટલા રૂપિયા રહેશે? 46. અરે વાહ બેટા, શાબાશ. ચાલો હવે આગળ. રમા પાસે 42 લખોટી હતી અને એમાંથી એણે દેવાંશીને 12 લખોટી આપી દીધી. 42 લખોટી હતી અને 12 લખોટી આપી દીધી. ચલો કેટલી થાય બેટા? કેટલી લખોટી બચે? 32. ચલો વિચારો તો. 42 માંથી 30. સરસ. હા ચાલો હવે જુઓ. હવે હું પલાખા લખાવું, એ તમારે લખવાના. હા ચાલો અહીં લખો, આટલેથી લખો બેટા. 5 પલાખા લખાઈશ. હા ચાલો. 18 એની નીચે લખવાનું. 60 વાહ. આ લીટીમ લખો બેટા, ચાલશે વાંધો નહીં. 54 હવે 216 ચાલો. 609 ચાલો ખૂબ સરસ બેટા. હવે જુઓ, હવે તમારે આ કોષ્ટક જોવાનું. હે એ કોષ્ટકમાં જોવાનું શું લખેલું છે, કોઠો દોરેલો છે એ જોવાનું. નીચે પ્રશ્નોના જવાબ છે, પ્રશ્નો વાંચવાના અને ફક્ત જવાબ તમારે અહીં લખવાનો. 5 નંબર મારી દો નોટમાં અને પ્રશ્ન લખતા જાઓ અને જવાબ લખી દો. હું તપાસું એટલામાં. ચાલો કૃતિકાબેન, હવે તમારું વારું. ચાલો બેટા તમે આમ જતા રહો. તમે તમારું કામ કરો. જેને 3 પ્રશ્નો પૂરા થાય પછી કોષ્ટક વાંચીને લખે. ચાલો કૃતિકાબેન, હવે તમારે જવાબ આપવાનો. હા મેં 3 સંખ્યા લખી છે, બોલો. 64, 55, 80. હા હવે આ 3 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ? 80. લખી દો જવાબ. અરે વાહ બેટા. હવે બીજું બોલો, બીજા નંબરનું. 59, 54, 90. હા હવે આમાંથી તમારે નાની સંખ્યા શોધીને લખવાની. 54. ચલો લખી બેટા. હવે 5 અને 8 નો ઉપયોગ કરવાનો, 2 અંકનો, અને સૌથી મોટી સંખ્યા બનાવવાની. 85. લખો બેટા. સરસ. ચલો કઈ સંખ્યા બની? 85. અરે વાહ બેટા, શાબાશ. ચલો ચોથો પ્રશ્ન. 6 અને 4 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા બનાવવાની. કઈ બને? 46. અરે વાહ. હવે 2 વખત 3 નો ઉપયોગ કરીએ, 2 વખત
તો કઈ સંખ્યા બને? અરે વાહ, ચાલો કઈ સંખ્યા બને? 33. ખૂબ સરસ. ચાલો હવે હું જે કોયડો બોલું ને એ તમારે સાંભળવાનો અને સંખ્યા લખી અને ગણતરી કરીને મને કહેવાનું. હા બેટા, ચાલો. મારી પાસે 36 રૂપિયા હતા. અને મારી પાસે 38 રૂપિયા હતા. લખી 38 રૂપિયા હતા. અને મમ્મીએ મને 12 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થશે? ચાલો કેટલા થયા બેટા? 50. અરે વાહ. ચાલો હવે બીજી રકમ સાંભળો. મારી પાસે 22 ચોકલેટ હતી અને મેં દુકાનમાંથી બીજી 11 ચોકલેટ લીધી. તો હવે મારી પાસે કેટલી થશે? અરે વાહ, કેટલી થાય બેટા? 33. ખૂબ સરસ. ચાલો મયુર પાસે 72 રૂપિયા હતા અને તેમાંથી 26 રૂપિયા તેણે એની મમ્મીને આપી દીધા. તો હવે એની પાસે કેટલા રહેશે? પહેલાં મને કહો બેટા. મયુર પાસે કેટલા રૂપિયા હતા? 72. અને એની મમ્મીને એણે કેટલા આપી દીધા? 26. હા, તો હવે એની પાસે કેટલા રહેશે? વધશે કે ઘટશે? હા હા. ચાલો કેટલા છે અહીં? 6 માંથી 2 તાલા. ચલો અહીં કેટલા છે? 2. હા, તો 2 માંથી કેટલા ઓછા? હા, ચલો જવાબ આવે એટલે મને કહેવાનું. હવે બેટા કેટલા? હા, હવે મયુર પાસે કેટલા પૈસા વધે? કેટલા રૂપિયા વધ્યા? 46 રૂપિયા. સાંભળવાનું હો બેટા બરાબર. ચલો હવે આગળ. રેણુકા પાસે 42 બંગડી હતી અને એમાંથી એણે 12 બંગડી એની બેનપણીને આપી દીધી. હા, તો હવે રેણુકા પાસે કેટલી બંગડી રહેશે? સરસ. 50. શું થયું? 4 માંથી શું કરવાના બેટા? 4 માંથી 4. હા, તો કેટલા રે? 3. હા, 40. જો 42 બંગડી હોય અને 12 બંગડી આપી દે તો 42 કરતા વધે કે ઘટે? ઘટે. હા, તો કેટલી રહી? 30. રેણુકા પાસે કેટલી બંગડી રહી હવે? 30. વેરી ગુડ બેટા. ચાલો હવે પલાખા લખવાના. હું જે બોલું એ અહીંથી લખો બેટા. ચલો બોલું. હા, 17. ચલો બીજું 80. ચલો 80 લખ્યા ને? 49. 506. 1
એક લીટી છોડીને લખો 915 915 શાબાશ લગભગ અને બધા પલાખા સાચા છે હો બેટા. ખૂબ સરસ. ચાલો હવે તમારે લખાઈ ગયું બેટા? પ્રશ્ન નથી લખવાના, સીધા જવાબ લખવાના છે બેટા. ચાલો કૃતિકાબેન આ બાજુ આવી તારો અને સીધા પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો લખતા જાઓ. પહેલો પ્રશ્ન વાંચો અને સીધો જવાબ લખીને મને બતાવો. ચલો હા ના સીધો પ્રશ્ન વાંચો. ચલો પ્રશ્ન વાંચો એવું ગણાય, સીધો જવાબ લખો. ચાલો બેટા વાંચો જોરથી. અહીં રમતની માહિતી આપેલી છે. લખી દો. કઈ રમતની તમારી જાતે જવાબ લખી નાખો. અહીં લખો બેટા. જવાબ લખી દે અહીં સીધો. ચલો બીજો પ્રશ્ન વાંચો. સૌથી વધુ રન કોણે કરેલ છે? લખતા જાઓ. જોવાનું. જોસેફ. રાજેશે કેટલા રન કરેલા છે? 56. સુશીલા કરતા જોસેફે કેટલા રન વધુ કરેલા છે? જોવાનું ખાનામાં એટલે જવાબ આવડી જાય. અહીં કેટલા વિદ્યાર્થીઓના રન આપેલા છે? ગણી કાઢવાના બેટા. 4. ચાલો લખાઈ ગયા બેટા. લાવો ચાલો બેટા. ખૂબ સરસ. વેરી ગુડ. ચલો વેરી ગુડ. શાબાશ. ચાલો હવે દેવાંશીનો વારો. લાવો યુગભાઈ તમારે લખાઈ ગયું બેટા? હા ચાલો. ક્રિકેટ અહીં જુઓ ડ લખ ટ બરાબર છે. ક્રિકેટ પણ ક્રી કરવાનું રહી ગયું ને બેટા. ચલો વેરી ગુડ. સરસ બરાબર એકદમ સરસ. ખૂબ સરસ. ચાલો ચલો ખૂબ સરસ.